જય દ્વારકાધીશ મિત્રો, હર હર મહાદેવ। હવે આજે આપણે મહેન્દ્રામાં એવરેજ કાઢવાનો પ્લાન કર્યો છે। 585 ટેક પ્લસ 4x4 છે મહેન્દ્રા, અને 11 દાંતી નવી બનાવેલી છે। આપણે હવે આજે એની એવરેજ થોડીક કાઢવાની છે, કેટલી એવરેજ દઈએ એ જરાક જોઈ લઈએ। 11 દાંતી બનાવેલ છે, 11। તો ટાંકી અત્યારે ફૂલ કરી અમે, અને 11 દાંતીમાં હાલે। રોટાવેટર કરતાં પણ દાંતીમાં વધારે બર પડે, એટલે અમે કીધું દાંતીમાં જ એવરેજ કાઢી। તો અત્યારે અમે ટાંકી ફૂલ કરી લીધી એકદમની, હલાવી હાવ। હવે આપણે આને 15 મિનિટ રાખી લઈ। 15 મિનિટ રાખી અને જોઈ આમાં 1 લીટર ડીઝલ લીધું હે। 15 મિનિટમાં કેટલું ડીઝલ આવે એ જોઈ। ટાઈમ છે 9 અને 1 મિનિટ, અને હવે હું ટ્રેક્ટર ચાલુ કરું કેટલી મિનિટમાં લીટર ડીઝલ થાય જોવાનું છે। અત્યારે 11-1150 RPM ઉપર આખું 4x4 માં જ હાલે। અગિયાર દાંતી ગારા વાળું ખેતર એટલે ટ્રેક્ટરને પકડે પણ સારું। હવે 15 મિનિટ સુધી લીવર કાપવાનું થતું નથી, આમનું લીવર રાખવાનું થાય। તો મિત્રો હવે 15 મિનિટ આપણે પૂરી થઈ ગઈ, અને હવે આપણે ટ્રેક્ટરની ટાંકી ખોલી અને જોઈએ કેટલું ડીઝલ ખાય। ડીઝલનો કેલ્બોમાં પડ્યો, લેવા જાવ છો? ચાલો હવે હું નાખું ડીઝલ, કેટલું ખાય આ 4x4। આ લીટર ડીઝલ હે, હવે હું આમાં નાખું કેટલું ખાધું।
તો લીટરમાં એટલું ડીઝલ વધ્યું 200 ml જેટલું હે 15 મિનિટ આપ્યું એટલે 800 ml ડીઝલ 15 મિનિટમાં 800 ml ડીઝલ લઈએ ટ્રેક્ટર. તો કલાકનો હિસાબ તમારે કરી અને મને કહેવાનું છે કે 1 કલાકમાં કેટલું ખાય. ને આ વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો. જે ભાઈઓને કોઈને 4 ડ્રાઈવ મહિન્દ્રા ઈવો લેવું હોય પણ એને થોડો ખ્યાલ આવે કે કેટલું ડીઝલ ખાય. આપણે હાથની એવરેજ કાઢેલ હે. અને કોમેન્ટ કરજો કે આને કેટલી એવરેજ આવી છે કલાકમાં. હજી હાલેલું છે આ ટ્રેક્ટર અમારે. હાલનું મારું 400 કલાક અને 64 466 કલાક આપ્યું હે.